અને સમય તો મારી સ્ટોરી તો પૂરી આજે નહીં આપી શકતા, કારણ કે 40 મિનિટનો સમય છે, એમાં ગ્રોથ ઉપર આપણે વાત કરવાની છે. પણ આજ આપણી વચ્ચે 54 લોકો છે અને 54 લોકો એકદમ યુનિક છે. કારણ કે જે લોકોને કંઈ શીખવાની ધગશ છે એ જ લોકો કોઈ પણ મીટિંગ હોય, કોઈ સેમિનાર હોય, કોઈ મીટ હોય તો એની અંદર ભાગ લેતા હોય છે. અને આજ સુધીની મારી જર્નીની વાત કરું તો સાહેબ, મેં પણ ઘણી બધી મીટિંગો, ઘણી બધા વીકલી મીટિંગો, પણ મેં હંમેશા એક વસ્તુ ખ્યાલ રાખી કે ભાઈ ઓલરેડી જ્યાં પણ આપણે સમય આપી જ દીધો છે તો ત્યારે 100% એ સમયને અનુરૂપ આપણે કામ કરવું જોઈએ. તો આજે ઓલરેડી 54 લોકો આપણી વચ્ચે છે, તો એકદમ ધ્યાનથી સાંભળે. અને હું શ્યોર કહું કે આજની જે પણ કંઈ ચર્ચા કરે, જે પણ કંઈ વાતો કરી, વાતોને એકદમ ધ્યાન રાખી સાંભળી અને જો તમારા જીવનમાં તમારા આરસીએમ અભિયાનની અંદર એને ઇમ્પ્રુવ કરશો તો હું ગેરંટી સાથે કહી શકું કે અહીં બેઠેલો કોઈ પણ વ્યક્તિ ટેકનિકલ નહીં સાહેબ, ડાયમંડ બની શકે એમ છે. તો મારી સફરની એક નાનકડી વાત કરું સાહેબ, હું એક એવા પરિવારમાંથી બિલોંગ કરું છું કે જ્યાં હું સમજણો થયો ને ત્યારે જે દરવાજો હોય ને આપણો, એ દરવાજો નતો સાહેબ. જે કંઈ બાજરાની રાડ ગઈ ને આપણે, એનો દરવાજો મારા પરિવારનો હતો. અને 1998માં મારા પપ્પા દુનિયા છોડીને જતા રહ્યા હતા અને ત્યારે હું 11 વર્ષનો હતો. અને તો ઓલી કહેવત છે ને કે ભાઈ જેની માથે પડે એને ખ્યાલ હોય. તો હું નથી ઈચ્છતો કે ભાઈ મારા જીવનમાં જે ઘટનાઓ બની બધાના જીવનમાં ક્યારેય ના બને, પણ મતલબ એકદમ ગરીબ પરિસ્થિતિમાંથી પસાર થતો હતો. પહેલેથી એક નક્કી કર્યું હતું કે ગરીબ પરિવારની અંદર જન્મવું આપણી મજબૂરી છે, મરવું આપણી મજબૂરી નથી. અને બસ મેં મારા જીવનની અંદર બધા 11 વર્ષ 13 વર્ષની ઉંમરે મેં કામ કરવાની શરૂઆત કરી દીધી, કારણ કે ઓપ્શન કોઈ બીજો હતો નહીં. મારો અભ્યાસ 8 પાસ છે, ગરીબ પરિવારમાં ઓલરેડી હું જન્મ્યો હતો. પણ એક નક્કી હતું પહેલેથી કે જ્યાં ગરીબ પરિવારમાં જન્મ્યો ભલે નોટ આઉટ, પણ જ્યારે પણ આ દુનિયા છોડા ને ત્યારે મારા મા બાપ, મારો પરિવાર, મારી જે કંઈ પેઢી રહીને એને હું અમીર બનાવીને જાય. પણ એના માટે મેં જીવનના 22 વર્ષ આપ્યા સાહેબ. મેઇન પોઈન્ટ એ છે, અમીર બનવા માટેના મેં અઢળક પ્રયાસો કર્યા છે. ખેતી કામ કર્યું, કડિયા કામ કર્યું, ટ્રકો ખાલી કર્યા 20-20 ટનના, ઘઉં વાઢ્યા, બાજરા વાઢ્યા, મતલબ તમામ કામ જે અમારા ઇલાકાની અંદર જે કામો થતા હતા ને તમામ કામો મેં કર્યા જે લીગલી હતા. પણ છતાંય એક પણ કામો મને અમીર ન બનાવી શક્યા સાહેબ. બહુ કોશિશ કરી, ઘણા બધા પ્લાન કરતા. અમે મારા ગ્રેટ અપલાઈન દિનેશભાઈ જાદવને અમે જ્યારે પણ સાથે મળતા ત્યારે અક્ષર પ્લાન કરતા કે સાહેબ કઈ રીતે આ ગરીબભાઈની ગદગદાઈસીમાંથી બહાર નીકળવું, શું કરીએ તો કઈ રીતે આગળ જઈ શકીએ. દુકાનોનો વિચાર કર્યા, બસો લેવાના વિચારો કર્યા, મારે જમીન હતી 12 વીઘા તો ભેંસોનો તબેલો બનાવવાનો વિચારો કર્યા. પણ એ બધીમાં ક્યાંક ને ક્યાંક રૂપિયાની જરૂર પડતી હતી અને એ સમયે મારા પાસે રૂપિયા બિલકુલ હતા નહીં. એટલે પ્લાન કરીએ, પ્લાનિંગ બોર્ડ ઉપર લઈએ, જ્યારે પૈસાની વાત આવે તો ત્યાં પ્લાનિંગ સારા હોય તો પૈસાને કારણે પ્લાનિંગ ફ્લોપ થઈ ગયા હતા. અને એમ કરતે 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 હું મારા જીવનમાં આગળ વધી રહ્યો હતો. અને એક દિવસ મારા ભગવાન, મારા મેન્ટર દિનેશ જાદવ મારા ઘરે આવે છે 5/2/2018ના દિવસે, અને મને એવું કહે છે કે રિશ્તામાં હું એના જીજુ થાઉં છું. એટલે મને એવું કહે કે પટેલ, મેં એક સંસ્થાની અંદર પાર્ટ ટાઈમ કામ કરવાની શરૂઆત કરી અને તમારે કરવાનું છે. અને ત્યારે મેં એક જ વસ્તુ કીધી હતી, કારણ કે ઓલરેડી મારા પરિવારમાં 2011માં આરસીએમ હતું, એટલે આરસીએમ પ્રત્યે હું પોઝિટિવ હતો. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, મારા મોટા ભાઈ સીમનો આઈડી બનાવી નાખો, કારણ કે અમે બંને ભાઈઓ ત્યારે સાથે હતા, આજે પણ સાથે રહીએ. તો મને કે નહીં, મોટા ભાઈના આઈડી તો બનાવશું, મારે તમારો આઈડી બનાવો. સારી પ્રોડક્ટ હતી, રેગ્યુલર 1 વર્ષ મેં પ્રોડક્ટ યુઝ કરી. તમે સમજી શકો કે આજના ગ્રેજ્યુએટ વ્યક્તિને આપણે આ કોન્સેપ્ટ નથી સમજાતો તો કાટ ભણેલા વ્યક્તિને કઈ રીતે સમજાય. તો મારું 1 વર્ષ એમને જતું રહ્યું. પણ 1 વર્ષ પછી હું, અમારે રમેશભાઈની એક દુકાન હતી ત્યાં આરસીએમ ની, હું પરચેસ કરવા ગયો. અને પરચેસ કરવા ગયો તો ત્યાં ખરીદી કરતે કરતે એક સાઈડમાં મીટિંગ ચાલતી હતી અને 10 મિનિટ મેં મીટિંગની વાતો સાંભળી. અને મને એવું થયું કે નહીં, હું જે છેલ્લા 1 વર્ષથી જે કોન્સેપ્ટમાં છું એમાં આવું આપણને મળી શકે છે તો આમાં કામ કરવું જોઈએ. અને 10 મિનિટની વાતો મને ટચ થઈ, હું ત્યાં સુધી ના અટક્યો. ફરી પાછો રાતે ઘરે ગયો. ઘરે જઈને મેં જાદવ સાહેબને કોલ કર્યો. જાદવ સાહેબે કીધું કે સાહેબ આવો તમે, એ સાહેબની ફરી પાસે રાતે મીટિંગ છે. અને મારા ગામથી 18 કિલોમીટર દૂર ઓટો રિક્ષા મૂકી, 2 વ્હીલ લઈને હું ત્યાં કોડીનાર ગયો. અને રમેશભાઈ કામડિયાને ઘરે ત્યાં એક હોમ મીટિંગનું આયોજન હતું. અને એક્ઝેક્ટ દિવાલનો ટેકો લઈ અને 1 કલાક મેં મીટિંગ ધ્યાનથી સાંભળી. અને કલાકની મીટિંગ મારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ બની. અને એ લીડર, એ વ્યક્તિ, ઇન્સાનિયત, આપણા બધાના ગ્રેટ અપલાઈન, આપણા બધાના ગ્રેટ મેન્ટર મિસ્ટર હરેશભાઈ ઠુમર હતા.
તો 1 કલાકની મીટિંગમાં મને 3-4 પોઈન્ટો ટચ થઈ ગયા. સાહેબ એવી વાત કરી હતી કે ભાઈ કોઈ પણ માણસ જે પણ કંઈ પોતાનું કામ કરતો હોય એ કામ કરવાની સાથે જો ઈમાનદારીથી પવિત્રતાથી 2 વર્ષ આ અભિયાનની અંદર 2 કલાક આપી દે નિરંતરતાથી, તો હું ગેરંટી સાથે કહી શકું કે માણસ મિનિમમ 20,000 પહોંચી શકે. અને આ વસ્તુ મને ટચ થઈ. હું ત્યાં સુધી નાટ્યો સાહેબ. બીજા દિવસે મારે ગ્રેટ અપલાઈન દિનેશ જાદવને મેં મારા ઘરે તેડાવ્યા અને આજે બેઠેલા 54 વ્યક્તિ 66 એ જે રીઝન થી આવ્યા હોય તે, પણ હું જયારે આ સિસ્ટમ ની અંદર ઇન્વોલ્વ થયો, જ્યારે મને આ સમજાણું અને પહેલેથી હું પ્રકૃતિને માનતો હતો કે ભાઈ કર્યા વગર કઈ મળવાનું છે જ નહીં અને કરેલું ક્યારેય ફોકટ જવાનું નથી. એટલે બીજા દિવસે મેં જાદવ સાહેબને મારા ઘરે તેડાવ્યા અને 9 વાગ્યાથી લઈ અને સવારના 4 વાગ્યા સુધી આ અભિયાન શું છે, કઈ રીતે કામ કરવું, શું આની ગતિવિધિઓ છે, એના ઉપર અમે ચર્ચા કરી અને સવારે 4 વાગે આ અભિયાનની અંદર મેં કામ કરવાનું નક્કી કર્યું, સાઇન કર્યું કે આપણે આ બિઝનેસમાં કામ કરશું. અને રાતના 4 વાગે મેં એક જ સવાલ કર્યો તો સાહેબને, સાહેબ કોન્સેપ્ટ મને સમજાઈ ગયો, હવે તમે કહો આમાં સફળતા કઈ રીતે મળશે. અને ત્યારે મારી અપ્લાયને મને 3 જ કામ સાહેબ આપ્યા હતા. ખાસ સમજો, હું 100 વર્ષનો હિસ્ટ્રી તમને શોર્ટમાં આપવા માંગુ છું. 3 જ કામ ત્યારે મને આપ્યા હતા. પહેલું કામ કીધું હતું ખરીદવાનું, બીજું કામ કીધું હતું વેચવાનું અને ત્રીજું કામ કીધું હતું જોડવાનું. અને ખરીદવાનું જે કામ હતું તો મેં રાતના 4 વાગે પરફેક્ટ કહી દીધું હતું કે સાહેબ આ કામ તો ઓકે થઈ ગયું, કારણ કે દર મહિને મારા પરિવારની અંદર 15,000 નું કરિયાણું ખુદ લાવું છું, એટલે એ સાલ ઓકે થઈ ગયું. હવે બીજું કામ હતું વેચવાનું. વેચવું એટલે લોકોને બતાવો, પ્રોડક્ટ શેર કરવી. તો એ મને થોડુંક ટફ લાગતું હતું. શા માટે? તો કે ભાઈ આપણા ખાનદાનમાં ક્યારેય કામ થયું જ નથી, તો એ આપણે સ્વાભાવિક છે અઘરું લાગવાનું છે. તો મને મારી અપ્લાયને ગાઈડલાઈન આપી કે તમે જે ઓટો રિક્ષા ચલાવો એમાં એક સ્ટેન્ડ બનાવી ત્યાં આરસીએમની પ્રોડક્ટ રાખો. એટલે બીજા દિવસે હું વેરાવળ ગયો, ત્યાંથી એક સ્ટેન્ડ બનાવ્યું અને 1,000 રૂપિયાની પ્રોડક્ટ મેં ત્યાં રાખી. ખાસ સમજો સફળતા કઈ રીતે મળે તેની ઉપર હું વાત કરી રહ્યો છું. મેં જ્યાંથી સમજાણું ત્યાંથી વાર નથી લગાડી. એટલે 1,000 રૂપિયાનો સામાન મેં ત્યાં રાખ્યો, 3 ફેરા પ્રાચી કોડીનારના માર્યા અને સાંજે ઘરે જઈને મેં હિસાબ કર્યો આરસીએમ નો, તો સાહેબ પહેલા જ દિવસે મેં 720 રૂપિયાનું પ્રોડક્ટ સેલ કરી નાખ્યું. એટલે હું ખુશ થયો. તરત મેં મારી અપ્લાયને કીધું કે સાહેબ પ્રોડક્ટ પણ સેલ થઈ. હવે ત્રીજું કામ હતું જોડવું. તો એ મને વધારેથી અઘરું લાગ્યું. ખાસ કરીને જે નવા લોકો છે ને એને જોડવાનું કામ થોડુંક વધારે અઘરું લાગે, કારણ કે આપણા પાસે ત્યારે શબ્દો ન હોય, સ્કિલ ન હોય, સિસ્ટમનો કોઈ અનુભવ ન હોય. તો મેં ફરી પાછું જાદવ સાહેબને કીધું. એટલે જાદવ સાહેબે કીધું કે તમે એક કામ કરો, તમે જેને જેને પ્રોડક્ટ આપો ત્યાં મને લઈ જાઓ. એટલે કારણ કે સાહેબ પાસે 1 વર્ષ પહેલાનો અનુભવ હતો. એટલે મેં સિસ્ટમથી જ્યાં જ્યાં મારા રિલેટિવ હતા, જેને જેને મેં પ્રોડક્ટ આપી ત્યાં હું જાદવ સાહેબને લઈ ગયો, રમેશભાઈને લઈ ગયો, મનીષભાઈ સાવલિયાને લઈ ગયો, હરેશભાઈ ઠુમરને લઈ ગયો, ભાવેશભાઈને લઈ ગયા. મતલબ બધા જે કંઈ અપ્લાયન હોય સોમનાથ જિલ્લામાં આવતા એ બધાને હું ત્યાં લઈ ગયો અને લોકોએ 4 ડોક્યુમેન્ટમાં આપ્યા સાહેબ. અને આજે 100 વર્ષના અંતે મારું ગ્રુપ 4,000 લોકોનું છે. તો સમજવાનું એ કામ છે કે જે કામ આપણને અઘરું લાગે છે એ કામ એકદમ લાસ્ટમાં ઈઝી બની જાય છે. પણ શરૂઆતમાં મેં કીધું કે આપણા પાસે એવા શબ્દો ન હોય એટલે આપણે લોકોને કન્વિન્સ ના કરી શકીએ. અને આ 4,000 લોકોના ગ્રુપમાં સાહેબ મજાની વાત એ છે કે મેં આજ સુધી ટોટલ 80 લોકોને જ એડ કર્યા. 4,000 લોકો મેં એડ નથી કર્યા અને આ 80 લોકોએ 4,000 લોકોનો કારવો ખડો કરી દીધો. પણ મેઇન પોઈન્ટ એ છે કે ભાઈ જે પણ ફિલ્ડની અંદર મારે સફળ થવું છે, ફિલ્ડની ગતિવિધિ આ શું છે. એ ગતિવિધિઓ પર કોઈ પણ માણસ કોઈ પણ પ્રકારની ફિલ્ડ હોય એ ગતિવિધિઓ પર જો કામ નહીં કરે તો ક્યારે એ માણસ એને એમાં સફળતા ના મળી શકે. હું એક્ઝામ્પલ આપું, મારા છોકરાને એમબીબીએસ ડોક્ટર બનવું અને એને હું આર્ટ્સ કરાવું તો સાહેબ એ પોસિબલ નથી એમબીબીએસ ડોક્ટર બની શકે. એમને બનવું છે એમબીબીએસ ડોક્ટર તો મારે એને સાયન્સ ક્લાસમાં જ બેસાડવો પડશે અને સાયન્સ ક્લાસ બેસવામાંથી પણ એમબીબીએસ ડોક્ટર બની નહીં શકે સાહેબ. એમના ક્લાસ એને રેગ્યુલર અટેન્ડ કરવા પડશે અને ક્લાસ અટેન્ડ કર્યા પછી પણ એમને એની એક્ઝામ આપવી પડશે. એ એક્ઝામ કમ્પ્લીટલી પાસ કરશે ત્યારે એ એમબીબીએસ ડોક્ટર બનવા માટે લાયક બનશે. તો એ જ વસ્તુ આ અભિયાનની અંદર છે સાહેબ. મારો ગોલ છે રોયલ્ટી બનવાનો. તો રોયલ્ટી બનવા માટેની જે કંઈ ગતિવિધિઓ છે એ ગતિવિધિઓ પર જો આપણે સાહેબ કામ નહીં કરીએ તો રોયલ્ટી એસી આપણે બની નહીં શકીએ. એમ કોઈ પણ ફિલ્ડમાં જે પણ ફિલ્ડની જે પણ ગતિવિધિઓ હોય એ ગતિવિધિઓ પર 100% કામ કરવું પડે, ત્યારે જઈ અને ફિલ્ડની તમને સફળતા મળે. તો સાહેબ દુનિયાની અંદર આજે એમાં ખાસ કરીને આપણા ભારતની અંદર લોકો આજે 2 રીતે બહુ રીતે પીડાય છે. એક તો બીમારી અને બીજી બેરોજગારી છે. આજે લોકો બીમારીથી પણ એટલા પીડાય છે અને રોજગારની વાત કરું સાહેબ તો આજે ભારતની અંદર ખાસ કરીને ગામડાઓમાં પણ રોજગારી નથી. તો જ્યારે આપણું અભિયાન
આ બંને મુદ્દાઓ પર કામ કરે છે. તો બંને મુદ્દાઓ પર જે અભિયાન કામ કરતું હોય, જે દેશની મુખ્ય સમસ્યાઓ હોય એના ઉપર એ અભિયાન કામ કરતું હોય, અને સાહેબ આપણે પણ જો એમાં કામ ના કરીએ તો નથી અભિયાનનો વાંક, નથી અપ્લાયનો વાંક, ક્યાંક ને ક્યાંક આપણને હજુ સમજાણું નથી. મતલબ ક્યાંક ને ક્યાંક હજુ આપણે કોન્સેપ્ટ સમજાતો નથી. પણ કોઈ પણ ફિલ્ડની અંદર સફળ થવા માટે તમારી પાસે એનું રીઝન હોવું જોઈએ કે ભાઈ એક્ઝામ્પલ હું ઓટો રિક્ષા ચલાવું તો શા માટે ચલાવું? તો એનું રીઝન મારા પાસે એ હતું કે હું એક સમાજ વચ્ચે રહું છું, એક પરિવાર વચ્ચે રહું છું, તો મારે ગમે ત્યાંથી એક્ટિવ ઇન્કમ કમાવવી પડશે. તો એ એક્ટિવ ઇન્કમ કમાવાનું મારું રીઝન હતું, એટલા માટે ઓટો રિક્ષા આપતો. તો અભિયાનની અંદર આપણે બધા આવ્યા છીએ તો આપણું રીઝન શું છે સાહેબ? જ્યાં સુધી તમારું રીઝન ક્લિયર નહીં થાય ત્યાં સુધી તમે એમાં કામ નહીં કરી શકો. તો હું માનું છું, મારા છેલ્લા 6 વર્ષનો અનુભવ કહું છું ત્યાં સુધી, ખાસ કરીને 80% જે મિડલ ક્લાસ વર્ગ રહ્યો આપણો, એનું પહેલું રીઝન તો સાહેબ પૈસા છે. કારણ કે આપણે બધા આર્થિક રીતે બહુ પીડાઈએ છીએ. તો રીઝન આપણું હોવું જોઈએ. હવે જેવું રીઝન આપણું ક્લિયર થયું, એક્ઝામ્પલ રીઝન હતું મારું રિક્ષા હાંકવાનું કારણ પૈસા, તો મારું વિઝન હોવું જોઈએ કે ભાઈ મારે સવારથી 7 થી લઈ સાંજના 7 વાગ્યા સુધીમાં મારે કેટલા કમાવા એ મારું વિઝન હોવું જોઈએ. એમાં આરસીએમ ની અંદર આપણું જે પણ કોઈ કારણ હોઈ શકે, રીઝન કોઈ પણ હોઈ શકે, તો મારું વિઝન શું? આ અભિયાન મારે કેટલા લોકો સુધી પહોંચાડવું, કેટલા પરિવાર સુધી પહોંચાડવું, રોયલ્ટી લેવી, ટેકનિકલ લેવું, એમરાલ્ડ લેવું કે ડાયમંડ બનવું, આ મારું વિઝન હોવું જોઈએ. જો તમારું કોઈ વિઝન જ ના હોય તો તમે કામ ના કરી શકો. કારણ કે માણસ ગોલ છે ને એ માણસને દોડાવે છે, અને ગોલ જીવનમાં ખરેખર હોવો જ જોઈએ. પર ડે નો ગોલ હોવો જોઈએ, પર મંથ નો ગોલ હોવો જોઈએ, પર યર નો ગોલ હોવો જોઈએ, જિંદગી આખીનો ગોલ હોવો જોઈએ આપણો. તો તમારી પાસે રીઝન હોવું જોઈએ, એથી ઉપર પાછું તમારી પાસે વિઝન હોવું જોઈએ. અને જ્યારે વિઝન તમારું ક્લિયર થાય, રીઝન જ્યારે તમારું ક્લિયર થાય, એ પછી આવે છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એક્શન. તમારું બંને ક્લિયર છે અને એ બંને લાઈફને, બંને જે કઈ ફિલ્ડને લઈ અને એ ફિલ્ડની જો તમારા પાસે એક્શન ના હોય છે, મતલબ તમારી કામ કરવાની કોઈ પદ્ધતિ ના હોય, તમે કઈ કામ ન કરતા હોય. ઘણા બધા મારી ટીમની અંદર જ વાત કરું સાહેબ, હું તમારી ટીમ તો 1 નંબર બેસ્ટ છે, તો હું મારી ટીમની વાત કરું છું. ઘણા બધા લોકોના રીઝન ક્લિયર છે, એના વિઝન ક્લિયર છે, પણ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે ત્રીજો આવે એક્શન, એ એના પાસે નથી. તો જ્યાં સુધી તમે એક્શન નહીં કરો ત્યાં સુધી ચોથો પોઈન્ટ રિઝલ્ટ નહીં નીકળે. તો ત્રીજો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્શન, કે ભાઈ એક્શન આપણને કરવી પડશે. એક્શન મતલબ આ અભિયાન આપણે લોકોના ઘર ઘર સુધી આપણે પહોંચાડવું પડશે. જો પહોંચાડશું તો જ રિઝલ્ટ નીકળવાનું છે, બાકી સમાજ આવું શું રિઝલ્ટ નહીં નીકળે સાહેબ. રિઝલ્ટ કાઢવા માટે થઈ તમારે એક્શન આપવું પડે. તો આ 4 મહત્વના પોઈન્ટ છે. પહેલું રીઝન, બીજું વિઝન, ત્રીજું એક્શન અને ચોથું રિઝલ્ટ. આ 3 ઉપર કામ કરશો એટલે એક્શન તો ઓટોમેટિક આવશે. પણ મેં કીધું એમ ને કે ભાઈ જે ફિલ્ડનો અનુભવ આપણા પાસે નથી, તો હવે કોઈ પણ ફિલ્ડની અંદર કોઈ પણ આપણને સપોર્ટ આપતા નથી. જ્યારે આરસીએમ અભિયાન એક એવું અભિયાન છે સાહેબ કે ત્યાં ઉપરના લોકો આપણે એમનું 100% લગાડી અને આપણે ઉપર લાવવાની કોશિશ કરે છે, પણ ત્યાંક ને ત્યાં આપણે એની વાતોને એક્સેપ્ટ નથી કરતા. ત્યાંક ને ત્યાં આપણને એવું લાગે છે કે ભાઈ માણસ એના સ્વાર્થ માટે થાય છે. એક્ઝામ્પલ આજે 4 દિવસ સાહેબ, 28 તારીખ છે આજે, હજુ આપણા પાસે આજનો દિવસ ગણીએ તો 4 દિવસ. હવે આજે જ તમને તમારી અપ્લાયનો અથવા તો ઉપરથી કોઈ સિનિયર લોકો કહેતા હશે કે સાહેબ આ કામ કરી લો તો આ થાય, આ કામ કરી લો તો સાહેબ આ થાય. તો હવે એ વાતને આપણે 100% એક્શન એક્સેપ્ટ કરવાની છે. મારી સફળતાનો એ શોર્ટમાં મારે રાજ આપવું જ એક જ વસ્તુ છે, અપ્લાયની ઇઝ ઓલવેઝ રાઈટ. કે ભાઈ મેં આજ સુધી ક્યારેય અપ્લાયની વાતને ઇગ્નોર નથી કરી. જે પણ કઈ મને ઉપરથી ગાઈડલાઈન મળતી, ગાઈડલાઈન પ્રમાણે હું કામ કરતો ગયો, તો સાહેબ ક્યાં પૈસો? આજે મારી અપ્લાયન સ્ટાર પર છે, હું ઉપર છું. એ પણ એક એવા લીડર ધુરંધર કે જેની જોઈનિંગ સાથે મીટિંગ આપી, અને હું તો રનર પીને એસીવર બન્યો ત્યારે બોલતા શીખ્યો. પણ આ બિઝનેસમાં, અભિયાનમાં એવું કાંઈ નથી. આપણી પ્રાણ ગીતની કડી કહી છે ને કે ભાઈ સબ કામ કરે અપના અપના, ખુદ પૂરા કરે સપના આપના. તો અહીંયા તમારી મહેનત તમને જીતાડે છે. તો ઉપરની જે પણ કઈ અપ્લાયન આપણને ગાઈડલાઈન આપે, જે પણ કઈ સૂચના આપણને ઉપરથી મળે કે ભાઈ આ કામ કરવાનું છે, અને છેલ્લા 4 દિવસ છે, મતલબ 4 દિવસનો મિનિંગ એ થાય સાહેબ કે ભાઈ ચૂંટણી હોય ને, ચૂંટણી તો એનો પસાર 1 મહિનો દિવસ થતો હોય, પણ છેલ્લી નાઈટ હોય ને એ ઇમ્પોર્ટન્ટ નાઈટ હોય. જે કામ 29 દિવસમાં ન થયું ને સાહેબ, એ કામ છેલ્લા 30 દિવસે થાય છે. તો એ જ રીતે આ 4 દિવસો છે ને આપણી ચૂંટણીના છેલ્લા દિવસો આલી રહ્યા છે અત્યારે. તો તમને ઉપરથી જે પણ કઈ માર્ગદર્શન મળે, એ માર્ગદર્શન ઉપર 100% જો તમે કામ કરી લેવો ને,
તો સાહેબ 31 ડિસેમ્બરે કાનજીભાઈ સિંગાડાની ટીમમાંથી, અજયભાઈ સાવલિયાની ટીમમાંથી ઘણા બધા પિનોના લેવલ સેટ થઈ જશે. આપણો દિમાગ આપણે બંધ રાખવા. આ દુનિયાની અંદર બે વસ્તુ મેં અવશ્ય જોઈ રમેશભાઈ. અધર ફિલ્ડની વાત કરું તો ત્યાં આપણા મા બાપ એક જ એવા છે કે જે આપણું ભલું ઈચ્છે છે. બાકી આ દુનિયામાં કોઈ બીજું ભલું ઈચ્છતું નથી. અને બીજી ફિલ્ડ મેં એ જોયા છેલ્લા 100 વર્ષમાં એક નેટવર્ક માર્કેટિંગ, કે જ્યાં એક અંજાન વ્યક્તિ જેની સાથે કાંઈ લેવા દેવા નથી પણ સિસ્ટમમાં આપણે અપલાઈન બન્યા છે, તો એ આપણી સફળતા માટે રાત દિવસ મહેનત કરે છે. બાકી સાહેબ આજે સંગવા ભાઈ રહ્યા ને એ પણ આપણે આજે સપોર્ટ નથી આપતા. તો અહીં ઉપરની સિનિયર કોઈ પણ અપલાઈન આપણે માર્ગદર્શન આપે છે, માહિતગાર કરે છે, તો એનું 100% ફોલો કરી અને આ 4 દિવસમાં સાહેબ આપણને એવું કામ કરવાનું છે કે જે કામ આજ સુધી નથી. 2025 સિલ્વર જુબલી કંપની જ્યારે મનાવવા જઈ રહી હોય અને એમાં સાહેબ જો આપણે ઠંડા રહીને કામ કરીએ તો જે સફળતા 2025માં આપણને મળવાની છે બહુ મોટું નુકસાન કરશું સાહેબ. હું તો મારી ટીમમાં અવશ્ય એક મેસેજ આપું છું કે 2025માં જે પણ લોકોએ આળસ કર્યો ને એ એની એક પેઢીનો આળસ નથી સાહેબ, એની આવનારી 7 પેઢીઓને નુકસાન કરશે. કારણ કે આરસીમાં જે આપણે બધા જોઈએ છે રોકેટ ગતિથી હાલે છે અને એમાં ખાસ કરીને 2025 સિલ્વર જુબલીનું મનાવવા જઈ રહ્યું હોય અને એમાં જો સાહેબ આપણે ક્યાંક ને ક્યાંક કામ ન કરીએ, મતલબ સિરિયસ થઈને કામ ન કરીએ, એટલે આપણી ટીમના ચેન્જ ન કરીએ, લેવલ આપણા ખુદના લેવલ ચેન્જ ના કરીએ, તો ખરેખર સાહેબ માફ કરજો એક મનુષ્ય લાયક આપણે નથી. આવું મોટું બેસ્ટ જ્ઞાન મેળવ્યું સાહેબ. હું મારી જ એક્ઝામ્પલની વાત કરું, મારું ખુદનું. દિનેશ ચાવડાએ 2019માં જો નિર્ણય ના લીધો હોત આરસીએમ કરવાનો તો આજે તમારી સામે ના હોત સાહેબ. ઓટો રિક્ષા ચલાવતો હતો, વધીને કદાચ ઇકો લીધી હોત કે મેજિક લીધી. પણ એક 8 ભણેલા વ્યક્તિને દર મહિનાની ઇન્કમ જો 70,000 આ સંસ્થા આપી શકતી હોય સાહેબ, તો અહીં બેઠેલા દરેક વ્યક્તિને 70,000 ની 70,000 પ્લસ આપી શકે એમ છે. પણ મેં કીધું એમ કે ભાઈ જે પણ ફિલ્ડની જે ગતિવિધિઓ છે ગતિવિધિઓ પ્રમાણે હું કામ કરું છું ખરો. અને પ્રકૃતિને તમે ચેન્જ કરો તો પ્રકૃતિ પણ ખુદ ગ્રોથ ઉપર કામ કરે છે. આ દેશની નહીં, આ વિશ્વની અંદર પ્રકૃતિ એક એવી સાયલેન્ટ કામ કરે છે કે તે ઓલરેડી ગ્રોથ જ કરે છે. વૃક્ષ તમે વાયુ આજે 2 પાંદડતા, કાલે જાવ ત્યાં 4-5 છે. મહાવિશારણ કહે ને કે ભાઈ પાણી છે ને હાલતું રહેવું જોઈએ. પાણી જો ન હાલે ને તો કદાચ ગંગા જળ હોય ને તો એ પણ બદમો મારવા વળગી, એ પણ બાસ મારે. તો મતલબ ગ્રોથ દરેક જગ્યાએ ગ્રોથ હોવો જોઈએ. અને આજે મને ટોપિક પેજ મળ્યો ગ્રોથનો, તો હું એ ઉમ્મીદ રાખું કે બાકીના જે પણ કંઈ 4 દિવસો રહ્યા ખાસ કરી અને આપણી ટાઉનના જે પણ કંઈ લોકો છે એનું આપણે પેન બુક લઈ અને એના આંકડાઓ કાઢીએ. મેં આજ સુધી રમેશભાઈ ક્યારેય મારું લેવલ મેં ક્યારેય જોયું જ નથી. મારી ડાયરીની અંદર હંમેશા પહેલા મારી ટીમના હું કમ્પ્લીટલી નામ લઉં કે ભાઈ આ માણસને મારે ક્યાં પહોંચાડવા, આ માણસને ક્યાં પહોંચાડવા, આ માણસને ક્યાં પહોંચાડવા. અને સોરી સાવલિયા સાહેબનો ફોન છે, 1 મિનિટ રિસીવ કરી લો. સાહેબ એક ઓનલાઈન મીટિંગ ચાલુ. સાવલિયા સાહેબનો કોલ હતો, સોરી સમજ આવો, કારણ કે મેં કીધું ને ભાઈ અપ્લાયની ઝોન ઇઝ રાઈટ એટલે રિસીવ કરવો પડે. હા, તો આ 4 દિવસની અંદર આપણું પોતાનું લેવલ આપણે ભૂલી જવાનું છે. મારી ટીમના ક્યાં વાઇટલોને ક્યાં લેવલથી 1 લેવલ ઉપર લઈ જાઉં, 2 લેવલ ઉપર લઈ જાઉં, એનો આંકડો જો તમારા હાથમાં આવી ગયો આજની તારીખમાં કે ભાઈ આને આટલા પીવી ઘટે તો હવે એને હું કઈ રીતે મેનેજ કરું, અને એ કામ કરવું જ જોઈએ સાહેબ, તો જ આપણે બિઝનેસમેન છીએ, બાકી નથી. છેલ્લા દિવસોમાં જો આપણે આપણો બિઝનેસ મેન્ટેન ના કરતા હોય ને સાહેબ, તો રિયલ આ જે કે મિશન વ્યૂ ને એને આપણે ગ્રોથ નહીં કરી શકીએ. તો ગ્રોથ કરવા માટેનો પેલો એક જ આઈડિયા છે કે તમે તમારા વાઇટલોના બધાના નામ લખો. જે પણ કંઈ તમારું લેવલ હોય કે ખાસ કરીને નીચેના લોકોનું જો તમે કે ભાઈ મારી ટીમની એક્ઝામ્પલ વાત કરું તો હરેશભાઈ સુડાસમા છે, મારે ક્યાં પહોંચાડવા, કમળાબેન વાઢેર છે ક્યાં પહોંચાડવા, તો એ આંકડા સાથે તમારો આજનો જે રિયલ બિઝનેસ છે એને આપણે પેલો લખવો પડે. હવે એને મારે ઈગલમાંથી રનર લઈ જવા તો હવે એને કેટલા ઘટશે, કઈ જગ્યાઓ એને કાઉન્ટ કરા અને પછી એને કોલ કરીને સમજાવવાના છે કે સાહેબ આ રીતે પ્લાન કરીને આપણે આગળ વધવાનું છે. તો આ રીતે યુનિક પ્લાન બનાવીને જો આપણે કામ કરશું તો 4 દિવસની અંદર ઘણો બધો ગ્રોથ આપણે લઈ શકશું અને 100% ગ્રોથ લેવાનો જ છે ફાઇનલ. 31 માર્ચ આપણા જીવનનું સૌથી બેસ્ટ વર્ષ બનવું જોઈએ છે. 2025 આપણા જીવનનું સિલ્વર જુબલીની, હું તો ગોલ્ડન જુબલી કહેવા માંગુ છું, એવું વર્ષ આપણે આ વર્ષે કામ કરવાનું છે. એમાં ખાસ કરીને 31 માર્ચ એટલે કોઈ પણ કંપની, કોઈ પણ સંસ્થાઓ હોય એ બધા માર્ચ એન્ડિંગમાં
100% કામ કરતા હોઈએ છીએ. તો આપણે બે સિસ્ટમમાં કામ કરીએ છીએ તો આપણે એના ઉપર જ કામ કરશું. બરોબર. સમય કેટલો છે સાહેબ આપણા પાસે રમેશભાઈ? હજી છે મતલબ 40 મિનિટ? 20 ને 30 ઘણા, હજી 20 મિનિટ છે, ચલાવો. ઓકે. સરસ, થેન્ક યુ રમેશભાઈ. તો ગ્રોથ ઉપર કામ કરવા માટે મેં કીધું મેં આઈડિયા આપણે લગાડશું, પણ આપણો જે માઇન્ડ રહ્યો ને એને આપણે બંધ રાખશું ને તો જ કંઈ કામ કરીશું. મારી ટીમની અંદર ભાઈ 10 સ્ટાર પિન રોયલ્ટી છે તો તમે સમજી શકતા હોય કે ભાઈ ઘણા બધા લોકો એમનો માઇન્ડ લગાડતા હોય. પણ છેલ્લા 100 વર્ષની અંદર મેં એક શ્યોર જોયું કે જે લોકોએ અપ્લાઇન ઇઝ ઓલવેઝ રાઈટ માની એ લોકો આજે ઘણા બધા સફળ થયા. અને જે લોકોએ પોતાનો માઇન્ડ ચલાવ્યો, અપ્લાઇનની વાતને ઇગ્નોર કરી, ઉપરથી કોઈ પ્લાનિંગ આવ્યું એને ધ્યાનમાં ન લીધું, તો એ લોકો હજુ ક્યાંક ને ક્યાંક આરસીએમમાં તો છે જ, પણ જે સ્પીડથી સફળતા મળવી જોઈએ એ સફળતાઓ નથી મળતી. તો 100% 4 દિવસ આપણે અપ્લાઇન ઇઝ ઓલવેઝ વાતને એક્સેપ્ટ કરી જે પણ કંઈ પ્લાનિંગ આપણને મળે, અને એ મજાનું પોઈન્ટ છે ને સાહેબ, આપણા માટે આપણે કરવાનું છે. આ મહિને તમે જે પણ કંઈ લેવલ ચેન્જ કરશો કે અપ્લાયના ખાતામાં એક કમિશન નથી જવાનું, એ કમિશન આપણા જ એકાઉન્ટમાં આવવાનું છે. અને કેવું આવે એ પણ હું તમને એક વાત કરું. જાદવ સાહેબ મારા પહેલા 1 વર્ષ એક્ટિવ, અપ્લાયની વાતને માનીએ ને તો આપણે શું ફાયદો પડે એ તમને વાત સમજાવું. જાદવ સાહેબ મારા પહેલા 1 વર્ષ એક્ટિવ, હું જયારે ઈગલ પિન એસીવર બન્યો ત્યારે મારા અપ્લાયનો બિલ 1,28,000 હતો સાહેબ. હું જયારે ઈગલ પિન એસીવર મતલબ મારો ટોટલ બિઝનેસ 1,15,000 હતો ત્યારે મારી અપ્લાઇનનો બિલ 1,28,000 હતો સાહેબ. પણ ત્યારે હું મારી અપ્લાઇનને કહેતો કે સાહેબ તમે જેટલા જોઈનિંગ નાખ્યા ને એટલા જોઈનિંગ તો નાખી જ હતી. તો એ હસતા મને કે પટેલ જોઈનિંગ નહીં બિઝનેસ મોટો કરીને કહું ને તોય હું તમને માનું કે સાહેબ સમય આવશે ને તો બિઝનેસ એ તમને મોટો કરીને બતાવવા. અને એવું સાહેબ કામ કર્યું ગાંડું કે જે મારી અપ્લાઇનનો બિલ એક હતો 1,28,000 વાળો, એ કયા મહિનાનું રનિંગ ટર્નઓવર તમને બતાવું. મારી અપ્લાઇનનો બિલ એક હતો 7 લાખે અને મારું ટોટલ ટર્નઓવર 14 લાખે હતું સાહેબ, ટોટલ ટર્નઓવર. તો આમાં કોઈ પણ માણસ અપ્લાઇનને પણ ક્રોસ કરી શકે એમ છે ભાઈ. સબ કામ કરે अपना अपना खुद पूरा करे अपना सपना, ये कड़ी बिल्कुल राइट છે સાહેબ. અને મેં તો શરૂઆતમાં જ પ્રાણગીતનો ગજબ અભ્યાસ કર્યો હતો, અને પ્રાણગીતનો અભ્યાસ કર્યો એટલે મને ચોક્કસ ખ્યાલ થઈ ગયો કે બસ દિનેશ ચાવડા તારે જે પ્લેટફોર્મ જોતું હતું એ પ્લેટફોર્મ તને મળી ગયું. આપણે આજે સમયસર સફળતાઓ નથી મળતીનું કારણ એ છે કે આપણે પહેલા નંબર ઉપર આરસીએમ ને રાખતા નથી. આરસીએમ હંમેશા પહેલા નંબર પર હોવું જોઈએ. પહેલા નંબર મતલબ પહેલો નંબર. કોઈ પણ સિચ્યુએશન ઊભી થાય, ગમે કન્ડિશન આવે, આરસીએમ ને મારે પહેલી પ્રાયોરિટી આપવાની છે. જો આરસીએમ ને તમે પહેલી પ્રાયોરિટી આપી દીધી ને સાહેબ, હું ગેરંટી સાથે કહી શકું કે સફળતા તો તમારી આમ સપટી વગાડતા આવશે. પણ આપણે એ ક્લિયર નથી થતું કે ભાઈ હાલ હું જ્યાં કામ કરું છું ત્યાંથી મને શું મળ્યું, અને આ એક પવિત્ર અભિયાન મને મળ્યું ત્યાં હું કામ કરું તો ત્યાંથી મને શું મળે. હું રિયલ એક વસ્તુ કોઈ પણ મારી મીટિંગ હોય ત્યાં આપું છું કાઉન્સેલિંગમાં, ખાસ કરીને પોઈન્ટ 4 લોકોના એક્ઝામ્પલ લઉં છું રમેશભાઈ કે સાહેબ તમારી ઉંમર કેટલી, તો કોઈ કે 40 વર્ષ, કોઈ કે 50 વર્ષ, કોઈ કે 35 વર્ષ. અને એમને હું પહેલો સવાલ કરું કે ભાઈ તમારા જીવનમાં તમે જ્યારે કામ કરવાની શરૂઆત કરી ત્યારે તમારો પગાર શું હતો? તો કોઈ કહે છે કે સાહેબ 3,000 હતો, કોઈ કહે કે 5,000 હતો, કોઈ કહે કે 7,000 હતો. 20 વર્ષનો એનો રેશિયો કાઢો, અને 20 વર્ષના રેશિયો કાઢ્યા પછી એને સેલી ઇન્કમ પૂછું કે અત્યારે તમે ક્યાં પહોંચ્યા? તો કોઈ કહે 15,000, કોઈ કહે 20,000, કોઈ કહે 30,000. અને એ જ એક્ઝામ્પલ હું મારા નામથી પછી આપું છું એમને. હું દિનેશ ચાવડાનો જન્મ પણ તમારી સાથે જ છો તો ચિંતા ના કરો. દિનેશ ચાવડા પર તમારે જે કન્ડિશનમાં તમે પસાર થયા એ કન્ડિશનમાંથી હું થયો. મારી પહેલી એક દિવસની મજૂરી હતી 30 રૂપિયા 1998માં. 30 રૂપિયાથી મેં કમાવાની શરૂઆત કરી. 2018 સુધી લગાતાર કામો કર્યા. એક દિવસની મજૂરી થઈ સાહેબ 300 રૂપિયા, મતલબ મહિનાના થયા 9,000. શરૂઆત કરી ત્યારે 900 હતા. હવે હું બીજો સવાલ એને એ પૂછું કે હવે આપણે 22 વર્ષ જીવન આપી દીધા, જ્યાં 100% આપણું આપણે લગાડી દીધું, ઉનાળો હતો, શિયાળો હતો, ચોમાસું હતું, તમામ કામો કર્યા, ત્યારે કોઈ 15,000 પહોંચી શક્યા, ત્યારે કોઈ 20,000 પહોંચી શક્યા. અને હવે આરસીએમમાં શરૂઆતમાં 2 કલાક આપવાથી મારો પહેલા મહિનાનું કમિશન મેં કીધું 224 રૂપિયા.
અને મારું હાઈએસ્ટ કમિશન એક મહિનાનું 1,47,686 રૂપિયા અને મારું રેગ્યુલર કમિશન 65 થી 70,000. જ્યાં જીવનના 20 વર્ષ આપી દીધા સાહેબ, અડધી જિંદગી આપણે દઈ દીધી, છતાં ક્યારેય 30,000 પ્લસ નથી કરી શક્યા. અને અહીંયા ખાલી પાર્ટ ટાઈમ કામ કરવાથી આવનારા 5 વર્ષમાં 50,000 પ્લસ આપણે જઈ શકીએ એમ છે, પણ આપણે એ પ્રમાણે કામ કરતા નથી. આપણે હજી ખબર નથી કે આવનારા 5 વર્ષમાં આરસીએમ મને શું આપી શકે એમ છે. એટલા માટે થઈને આપણે આરસીએમ ને પહેલા નંબર રાખતા નથી. અને હું જ્યારે એક્ટિવ છું ને ત્યારે જ મને મારું ભવિષ્ય દેખાતું કે જો અહીંયા કામ કરા ને ઈમાનદારીથી, પવિત્રતાથી, નૈતિકતાથી, તો 100% જે કામ મારી 7 પેઢીમાં નથી થયું ને એ કામ દિનેશ સાંભળો તો એકલો પૂરો કરી શકે એમ છે. અને પછી સાહેબ કામ કરવાની શરૂઆત કરી. સમસાણ થતા ને સમસાણ સાહેબ, ત્યાંથી પણ અમે જોઈનિંગ લઈ લેતા, કારણ કે આગળ એવી હતી. અને એ જ આગથી આજની તારીખમાં કામ કરીએ છીએ. તમારા કાંજીભાઈ છેલ્લા 4-5 દિવસથી મને સતત ફોન કરે કે સાહેબ અડધો કલાક આપો, અડધો. સાહેબ વાત સાચી છે, પણ ક્યાંક ત્યાં મુસાફરીમાં હોય, ક્યાંક મારી મીટિંગ હોય, એટલે આજે વળી અચાનક થોડોક સમય મળી ગયો તો મેં તમને આપ્યો. તો મારો કહેવાનો પર્પઝ એ છે સાહેબ કે જીવનના 20 થી 22 વર્ષ આપણને આપી દઈએ, છતાં ત્યાં 20,000 પ્લસ થઈ શકતા નથી. અને અહીંયા જીવનના 2 થી 5 વર્ષ પાર્ટ ટાઈમ કામ કરવાથી 50,000 પ્લસ થઈ શકે એમ છે, છતાં પણ આપણે આગ નથી લાગતી, જનૂન નથી આવતું ભાઈ. તો એ જનૂન અંદર આપણે ઉભો કરવાનું છે, આગ અંદર ઉભી કરવાની છે. પણ એ આગ, એ જનૂન ત્યારે જ ઉભું થઈ શકે કે મને ક્લિયર કટ દેખાતું હોય ને તો, કે ભાઈ આરસીએમ ની અંદર રોયલ્ટી છે, ટેકનિકલ છે, તમામ વસ્તુ મને મળે એમ છે. હવે કરવાનું શું છે સાહેબ? એ મેં તમને શરૂઆતમાં જ કીધું, 3 તો કામ કરવાના છે, ખરીદના, બેચના, જોડેના. 4થું કામ શીખવાનું છે, તો ઓટોમેટિક તમે 3 કામ કરશો એટલે શીખતા તો જશો. જ્યારે મેં શરૂઆત કરી ત્યારે આરસીએમ નું ફૂલ ફોર્મ મને નતું આવડતું સાહેબ, પણ મને શીખવાની ધગત હતી. તો યુટ્યુબમાં વિડીયો જોઈ અને હું અડધી કલાકમાં એ ફૂલ ફોર્મ શીખી ગયો હતો. કારણ કે હું પહેલેથી વાતને માનતો હતો કે કોઈ પણ ફિલ્ડમાં સફળ થવા માટેની ગતિવિધિઓ પર કામ કરવું પડશે. એ ફિલ્ડનું જે પણ કંઈ નોલેજ હશે, નોલેજ આપણે એક્સેપ્ટ કરવું પડશે, તો જ આપણે ફિલ્ડમાં આગળ જઈ શકીશું. પણ ક્લિયર કટ આપણું જ્યાંથી ભાઈ એક્ટિવ થયા ને ત્યાંથી આપણા પાસે ક્લિયર કટ આપણા પાસે પર્પઝ હોવું જોઈએ કે ભાઈ આ કામ કરું તો શા માટે કરું. જ્યાં સુધી તમારી પાસે પર્પઝ ક્લિયર ના હોય ને ત્યાં સુધી કામની અંદર તમે સ્પીડથી કામ ના કરી શકો. દિનેશ ચૌધરી અક્ષરીની મીટિંગમાં એક એક્ઝામ્પલ આપે કે ભાઈ ટ્રેન છે 120 કિલોમીટરની સ્પીડથી દોડે છે, અને હું તમને એવું કહું કે તમે એમાંથી કૂદી જાઓ, તો કોઈ કૂદે નહીં સાહેબ, કોઈ ના કૂદે ને ભાઈ, પોતાનો જીવ બધાને વાલો. પછી એક શરત મૂકે કે હું તમને 20,000 રૂપિયા આપું, તમે કૂદકો મારી આવો, તોય કોઈ સાહેબ ના કૂદે. અરે લાખ નહીં, 20 લાખ આપે તો સાહેબ કોઈ 120 ની ટ્રેનની સ્પીડ હોય ને એમાંથી કૂદકો ન મારે. પણ હવે એ જે ટ્રેન 120 ની સ્પીડ હાલે અને એ જ ટ્રેનમાં ટીટી આવીને એવું કહે કે ભાઈ આ ટ્રેનના ડબ્બામાં આગ લાગી ગઈ, તો હવે ટ્રેનના ડબ્બામાં જે પણ લોકો બેઠા છે બધા તમામ લોકો કૂદકા મારી જશે. શા માટે? તો કે એને કારણ મળી કે ભાઈ નીચે પડશું તો પગ જ ભાંગશે, ડબ્બામાં રહેશું તો સળગી જશું. એટલા માટે આરસીએમ ની અંદર પહેલા મેં એ જ કીધું કે આપણે પર્પઝ ક્લિયર હોવો જોઈએ કે ભાઈ આરસીએમ શા માટે કરું. એ જો તમારું ક્લિયર થઈ ગયો ને તો સાહેબ લોકો તો ઓટોમેટિક આવશે, લોકોને તમારે ગોતવા નહીં જવા પડે ભાઈ. એ પર્પઝ મારી પાસે પહેલે જ્યાંથી હું એક્ટિવ છું ત્યાંથી ક્લિયર કટ હોવો જોઈએ, તો તમે આમાં કામ કરી શકો છો. એટલે અઢળક સફળતાઓ છે, પણ બસ ક્યાંક ને ક્યાંક આપણે જે સ્પીડથી કામ કરવું જોઈએ, જે ગતિવિધિઓથી કામ કરવું જોઈએ, એ ગતિવિધિઓથી આપણે જોઈએ કામ નથી કરતા, એટલા માટે જે જોઈએ એવી સફળતા આપણે મળતી નથી. એટલે અહીં બેઠેલા 92 લોકોને એક જ મેસેજ આપું છું કે ભાઈ દિનેશ સાવડા એક ઓટો રિક્ષા હાંકતે ટેકનિકલ એસેન્ટ બની શકતા હોય, એક ઓટો રિક્ષા ચલાવવા વાળો વ્યક્તિ દર મહિનાની 70,000 ની ઇન્કમ લઈ શકતો હોય, અને એક 7 સીટર કાર નવી સાહેબ એમાં જો ફરી શકતો હોય, તો અહીં બેઠેલો કોઈ પણ માણસ એના તમામ સપના હોય પૂરા કરી શકે એમ છે. હું એક તમને છેલ્લો પોઈન્ટ આપી મારી વાતને પૂરી કરું. રીઝન કોને કહેવાય, વિઝન કોને કહેવાય, પર્પઝ કોને કહેવાય. મારો છોકરો મોટો છે, અત્યારે કોલેજ કરે, અને નવોદય અમારે કોડીનાની નવોદય છે, એનો પહેલો નંબર આવ્યો. અને તમને બધાને ખ્યાલ છે નવોદયના કોઈ પણ સ્ટુડન્ટ ક્લાસ 1 અધિકારી બને અથવા ક્લાસ 2 અધિકારી બને, એ લોકલ હોય જ ના સર. અને મારા છોકરા આશીષનો ગોલ છે યુપીએસસી ક્લિયર કરવું, મતલબ એમને કલેક્ટર બનવું, અને હું શ્યોર કહું એ બની જશે. એટલે જ્યારે મેં વેકેશનમાં ઘરે આવેલો એક સવાલ કરું હસતે હસતે, હું બેટા માની લે ક્યારે ક્લિયર કરાતું કલેક્ટર? તો કે પપ્પા 28-30 મેં કીધું ડન. ત્યારે સ્ટાર્ટઅપ તારો કેટલો પગાર હશે? તો એના માનવા પ્રમાણે કહે છે કે પપ્પા મિનિમમ 1,00,000-1.5 લાખ હશે. તો હું એને હસતે હસતે બીજો જવાબ આપું છું
બેટા તારો 1,00,000-1.5 લાખ હશે ને તો તારા પપ્પાનો 2.5 લાખ હશે, કારણ કે 2030 માં રૂપિયા 80 વર્ષ સ્ટાર રૂપી બની આવ્યું. તો એ પાછો હશે કે પપ્પા મારો પગાર વધશે. મેં કીધું બેટા તારો પગાર વધશે ને ત્યાં પાછો 4-5 લાખ એવું પહોંચી જાય, અને હું તને સેલેરી આપું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જો દિનેશ ચાવડાની ઇન્કમ ને તું ક્રોસ કરી લે ને, મેં કીધું બેટા તો તું કે ગુલામ બની જાવ. પોસિબલ જ નથી સાહેબ, પોસિબલ જ નથી. નોકરી ક્યારેય તમને અમીર ના બનાવી શકે, પણ આ પર્પઝ મારા પાસે ક્લિયર કટ હોવું જોઈએ કે મને ત્યાંથી શું શું મળશે. તો ટીસી બાબા કેમ સાહેબ પૈસો તો બાય પ્રોડક્ટ છે, એ તો આવશે. ઓલું ઘઉં આપણે ખેતરમાં વાવીએ એટલે ભૂસો નીકળવો એ તો બાય પ્રોડક્ટ છે. પણ ભૂસા માટે આપણે ઘઉં નથી વાતા, ઘઉં આપણે અનાજ માટે વાવીએ છીએ. એમ આરસીએમ ની અંદર પણ કામ કરશું એટલે ભૂસો તો નીકળવાનો છે સાહેબ. એને તો દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે. મુકેશ કોઠારીના પ્રોગ્રામમાં કહે છે કે ભાઈ કોઈ પણ મારું કમિશન 1 રૂપિયો ખાલી ઓછું કરી આપે ને તો એને 1 કરોડનો ચેક હું આઈને લખીને આપું. હવે કલ્પના કરો તમે જે વસ્તુ કારણ કે એક વાર સિસ્ટમ કામ કરવા લાગી ગઈ ને પછી એને તમે રોકી નહીં શકો. પણ શરૂઆતના દિવસોમાં સ્પીડથી કામ કરવું પડે. માણસ સ્પીડથી કામ ત્યારે જ કરી શકે કે એના પાસે કોઈ ખાસ પર્પઝ હોય, એના પાસે એનું કોઈ ખાસ કારણ હોય કામ કરવાનું, તો જ કામ કરી શકે છે. બાકી તો પછી આજે કરે કાલે ના કરે, પ્રથમ દિવસે કરે ફરી પાછું 2 દિવસ ના કરે, એ રીતે સાહેબ આરસીએમ નો થાય. અને હું તો મારી ટીમની અંદર કહું છું, તમને કહેવા માંગુ છું, કદાચ સાહેબ તમારી પાસે જે પણ કંઈ કારણ હોય તો જેનું કારણ ખાસ કરીને પૈસો હોય ને સાહેબ, અને એમાં જો 10-15 હજાર રૂપિયા કમાવા માટે તમે આરસીએમ માં આવ્યા હોય ને તો પ્લીઝ સાહેબ આરસીએમ ના કરતા. આરસીએમ 10-15 હજાર માટે નથી બન્યું. 10-15 હજાર તો આપણે ગમે ત્યાંથી કમાઈ લઈશું, ગમે ત્યાં કમાઈ લઈશું, બકાલ વેચ્યું તો ત્યાંથી આપણને મળી જશે. પણ મારો પર્પઝ એવો હોવો જોઈએ કે મારી ઉપરની 7 પેઢીમાં જે કામ નથી થયું ને એ કામ હું કરવાની, અને ઉપરની 7 પેઢી જે કામ ન કરી શકી હોય ને સાહેબ, એ કામ કરવા જયારે આપણે નીકળ્યા હોય ને એ કામ ક્યારેય નોર્મલ ના હોઈ શકે. અને ભાગ્યશાળી માનો તમારી જાતને કે આરસીએમ જેવા પ્લેટફોર્મની અંદર એમાં કાંતિભાઈ સિંગાળા, સંજયભાઈ સેંજરિયા, અલ્પેશભાઈ સાવલિયા, અજયભાઈ સાવલિયા, આવા બધાને તમને નીચે કામ કરવાનો એક મોકો મળ્યો છે. તો તમારો 100% લગાડી દો. અને કદાચ તમારી પાસે કારણ ન હોય તો આજે તમારી ડાયરીની અંદર કારણ લખી લો કે આ ફિલ્ડની અંદર હું ગમે સિચ્યુએશન ઊભી થાય 100% એવું કામ કરીને બતાવવા કે મારી એક પેઢી નહીં, આવનારી 7 પેઢી મારા ફોટાને જોત બાળશે. આ કામ કોઈ નોર્મલ નથી. આજની તારીખમાં અમે 18 કલાક કામ કરીશ છે. જ્યારે હું ટેકનિકલ ક્વોલિફાઈ થયો ને ત્યારે મેં મારા પરિવારને બેસાડીને એક જ વસ્તુ કીધી હતી. હું કહું મમ્મી, મારા મિસિસ, મારા બાળકો, મારા ભાઈ બધાને એક જ મેસેજ આપ્યો હતો કે ભાઈ હું તમારી સાથે જ છું, પણ હવે હું તમારા પરિવારનો વ્યક્તિ નથી. હવે હું આખા સમાજનો, આખા દેશનો વ્યક્તિ છું. હવે હું એક એવડી ઇન્કમ આવીને જો ઘર પકડીને બેસી જાઉં ને સાહેબ તો મારી ટીમની અંદર મારા કેટલા બધા લોકોને જીતાડવાના છે. આ અભિયાન લોકોના ઘર સુધી પહોંચાડવાનું છે. એક ભારતને આખું રોગમુક્ત ભારત બનાવવાનું છે. એટલે તમે કોઈ પણ સામાજિક કામ હોય એ કામોમાં મારી ઉમ્મીદ નહીં રાખતા. અને મારા પરિવારને ખરેખર ધન્યવાદ આપું કે એક સેકન્ડ મને ક્યારે ડિસ્ટર્બ નથી કરતા, ક્યારેય નેવર. પૂછતા જ નથી તું ક્યાં જાકે ક્યાં નહીં. તો બસ આ પર્પઝથી આપણે બધા કામ કરીએ અને 2025 માં ખાસ કરીને 31 માર્ચ 2025 આપણી જિંદગીનો, આરસીએમના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ બનાવીએ અને એવું કામ કરીને બતાવીએ કે ભાઈ અપલાઈન આપણે એમ કહેવું જોઈએ કે શાબાશ, જોરદાર આ વખતે મેં એક્શન કરી એમ. તો જાજો સમય ન લેતા આજની મીટિંગને આપણે એન્ડ કરશું. અને કદાચ મારાથી કોઈ કડવા શબ્દ બોલાઈ ગયો તો આજ જોડે ક્ષમા ચાહું છું. બસ મારે એક જ ઉમ્મીદ છે કે અહીં બેઠેલા 99 લોકો મેક્સિમમ સ્પીડથી ટેકનિકલ એસીવર બને, એમરાલ્ડ બને, સ્ટાર રૂબી બને. અને આ દેશની અંદર જે કંઈ આરતી મેં કીધું ને કે આ દેશની મહત્વની 2 સમસ્યાઓ છે, એક છે બેરોજગારી અને એક છે બીમારી. તો એના ઉપર આપણે 100% કામ કરીએ, લોકોના ઘરે જઈ લોકોને પ્રેમથી સમજાવીએ. અને લોકો કદાચ ના સમજે તો સાહેબ આપણે ગભરાવાનું નથી. કારણ કે બાળકને આપણે જ્યારે પણ સ્કૂલે આપણે લઈ જતા હોય તો પહેલે દિવસે તો બાળક મોજથી સ્કૂલે જતું રહે, પણ બીજા દિવસે બાળક સ્કૂલે મોજથી જતું નથી. એને આપણે કાયદેસર ચોકલેટ આપી અને સ્કૂલે એને મોકલવું પડે છે. એ જ રીતે જે પણ ઘરે આપણે અભિયાન પસાર કરવા જઈએ છીએ ત્યારે તમારે એ જ ભાવ રાખવાનો છે કે ભાઈ આ બાળક છે એને ખ્યાલ નથી સ્કૂલ એના માટે શું છે. એના મા બાપને ખબર છે કે સ્કૂલ એના માટે શું છે, એટલે એને મારીને પણ સ્કૂલે પહોંચાડે છે. તો એ જ ભાવથી આપણે લોકોના ઘરે જવાનું છે અને લોકોને એકદમ શાંતિથી સમજાવવાના છે. એને ખ્યાલ નથી સાહેબ આરસીએમ શું છે, આરસીએમ શું કરવા માંગે છે એને ખ્યાલ નથી. પણ આપણે તો બધા સમજી ગયા ને કે ભાઈ આરસીએમ રીલમાં શું કરવા માંગે છે. જેમ બાળકને સ્કૂલની ખબર નથી એમ લોકોને ખ્યાલ નથી, એટલે લોકોનો કોઈ વાંક નથી. તો એ જ ઈમાનદારીથી, એ જ ભાવથી આ અભિયાનનો આપણે દિલથી પ્રસાર કરશું. અને આ 4 દિવસમાં એવું કામ કરીને બતાવીએ કે અપલાઈન પણ ખુશ થાય અને ઓલ ઓવર સંજયભાઈ સેંજલિયાની ટીમ બહુ જોરદાર આખા ક્રાંતિવીર ટીમની અંદર મોટું કામ કરે. એની સાથે આજની મીટિંગ હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું.
કદાચ મારા ભૂલથી કઈ બે શબ્દો કડવા કહેવાય ગયા હોય તો બધાની હું માફી ચાહું છું. મારી કોઈ એવી અંદરથી ભાવના હતી નહીં કે ભાઈ તમને કોઈ ગલત શબ્દ કહું, કદાચ ભૂલમાંથી બોલાઈ ગયા હોય તો ક્ષમા કરું છું. અને હવે આપણી વચ્ચે હું ઇન્વાઇટ કરું છું રમેશભાઈને. જી સર, વેલકમ. થેન્ક યુ. ક્યાં બાત છે દિનેશભાઈ. વખાણ કરવાની આદત નથી પણ થઈ જાય એવું કઈક કામ કરી જાય કે વખાણ લોકો કરી જાય. આજની સરસ મજાની મીટિંગ રહી, કાંઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે. મજા આવી ગઈ. અને હવે હું કોઈને હેન્ડરાઇઝ નહીં કરવાનું કહું, કારણ કે અમે બધા બેઠા રોયલ્ટી અચીવર છે. જેટલાને રોયલ્ટી ની ખબર છે, જેટલા લોકો રોયલ્ટી ને સમજી શકીએ છે, એટલા લોકો હેન્ડરાઇઝ કરશે. જાતો આવી ગઈ છે બધાને તો 100%, એમાં કઈ ના ઘટે, સમજાઈ ગયું છે. પણ જેટલા લોકો આ બધા તમામે તમામ 93 જણા આપણે રોયલ્ટી અચીવર છે, તો બધાનો વારો આવી જાય તો હેન્ડરાઇઝ કરશે. સરસ મજાનું. ઓકે. તો ભલે કઈ વાંધો નહીં. તો આપણે સૌથી પહેલા આપણે સરસ મજાના અમારા મિત્ર, પરમ મિત્ર હેમંતભાઈ કામલિયાને ઇન્વાઇટ કરું. કમન ધ સ્ક્રીન, હેમંતભાઈ કામલી. થેન્ક યુ રિવ્યુ આપવા માટે મને સ્ટેજ આપવા. જય આરસીએમ. મારું હિંમત કામલિયા છે, અમદાવાદથી બિલોંગ કરું છું અને હાલમાં શીખવાનો પ્રયત્ન કરું છું. દિનેશભાઈ ચાવડાને આજ તો મેં પહેલી વખત સાંભળ્યા, પણ શાનદાર જાનદાર લીડર છે અને પોતે એક કહેવાય ને કે રિક્ષા ચલાવતા પણ પોતે આ રીતે પર લેવલ ઉપર પહોંચ્યા છે. તો એમણે જે વાત કરી એ વાતમાં મારા પોઈન્ટ પ્રમાણે જો સફળતા માટે તમારે શું કરવાનું છે તો કે રીઝન સમજવાનું છે, વિઝન સમજવાનું છે અને એક્શન લેવાનું છે. અને એક્શન લેશો તો એનું ફળ પ્રાપ્ત થાય. ફળ એટલે સફળતા પ્રાપ્ત થાય છે. અને કામ શું કરવાનું છે તો કે જોડવાનું, ખરીદવાનું છે, વેચવાનું છે ને જોડવાનું છે. આ કામ જો તમે પોતાની ઈમાનદારીથી અને કહેવાય ને કે નિષ્ઠાથી, પોતાની કાબેલિયતથી જો કરી શકશો અને અપલાઇનની લાઈન મુજબ તમે ચાલશો તો જોરદાર સફળતા મળશે. એવો જે આપનો જે કહેવાય ને કે ભાવાર્થ હતો એને વધારે છે. ખૂબ જ પસંદ આવ્યો. થેન્ક યુ દિનેશભાઈ ચાવડા. ફરીથી પણ જો સમય મળે ત્યારે અમને મિટિંગ આપવા માટે પધારશો. વેલકમ સર. થેન્ક યુ. ઓવર ટુ રમેશભાઈ. થેન્ક યુ હેમંત સર. સરસ મજાની વાત કરી નાખી. નાના પોઈન્ટમાં ઘણું બધું સમજાયેલ છે. તો હવે આપણી વચ્ચે છે રશીલાબેન, રમેશભાઈ. વેલકમ, કમ ઓન ધ સ્ક્રીન. ત્યાંથી મ્યુટ કરો.